નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાર્તાની વાત કરીએ. આ વાર્તા છે એક ગામના રાજકારણની, મોટી મોટી વાતોની અને હા, એક બગડેલી ગાડીની. તો ચાલો સીધા જ વાર્તામાં જંપલાવીએ. આપણે પહોંચી ગયા છીએ એક એવા ગામમાં જ્યાં લોકો એકદમ કંટાળી ગયા છે અને એમની સૌથી મોટી આવડત શું છે ખબર છે? ફરિયાદો કરવી. બસ આ એક જ લાઈન બધું જ કહી દે છે. કંટાળી ગયા આ ગોમથી. આ વાક્યમાં આખા ગામને નિરાશા અને ગુસ્સો છુપાયેલો છે. અને એમની ફરિયાદોની લિસ્ટ જુઓ તો ખરા. સરપંચ પર આરોપોની તો વણઝાર છે. કે છે કે અમારા મોહલ્લાને તો જોતા જ નથી, 200 ફૂટનો રસ્તો ક્યારે પાસ જ ન કર્યો, સરકારી પૈસાથી જમીનો અને ગાડીઓ લઈ લીધી, પોતાના માટે બંગલા બનાવી દીધા અને મદદ પણ કોને કરે? બસ પોતાના ખાસ માણસોને. એમનું ચૂંટણી ચિહ્ન સૂટકેસ હતું અને ગામવાળા કહે છે કે એ સૂટકેસ હવે અમારા જ પૈસાથી ભરેલી છે. પણ હવે જુઓ, વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એક તક મળે છે આ બધો ગુસ્સો બહાર કાઢવાની. સરપંચે પોતે જ ગામની સભા બોલાવી છે. તો હવે સભા બોલાવાય છે, પણ શું લોકો જશે? અહીંથી જ તો અસલી મજા શરૂ થાય છે. ચાલો જોઈએ કે લોકોની મોટી મોટી વાતો અને એમના કામ વચ્ચે કેટલો તફાવત છે. જુઓ, અહીંયા જ આખી ગેમ સમજાય છે. જ્યારે એકલા હોય ત્યારે તો શું કહે છે? અરે એ તો ભ્રષ્ટાચારી છે, આપણે પરિવર્તન લાવવું જ પડશે. પણ જ્યારે સભામાં જવાની વાત આવે ત્યારે બહાના સાંભળો. અરે ત્યાં જઈશ તો મને દારૂડિયો કહેશે, ના ભાઈ મારે તો પાકની લણણી કરવાની છે, મને તો ઊંઘ આવે છે, મારે ઘરે જવું છે. મતલબ બોલવામાં શુરા પણ કામ કરવામાં પૂરા. આના માટે જ તો આપણી ગુજરાતીમાં એક સરસ કહેવત છે, ઘરના વાઘ. આ એવા લોકો માટે છે જે પોતાના ઘરમાં, પોતાની ગલીમાં તો સિંહની જેમ ગર્જના કરે, પણ જ્યારે સાચે જ કંઈક કરવાનો સમય આવે ત્યારે બિલાડી બની જાય. બસ આ ગામના લોકો પણ કંઈક આવા જ છે. તો સવાલ એ જ છે, શું આ વખતે કંઈક બદલાશે? શું આ ઘરના વાઘ આખરે પોતાની હિંમત ભેગી કરીને સરપંચ સામે ઊભા રહેશે? હજી તો આપણે વિચારી જ રહ્યા છીએ કે સભામાં શું થશે. ત્યાં જ વાર્તામાં એકદમ અણધાર્યો વળાંક આવે છે. બધું રાજકારણ બાજુ પર રહી જાય છે. અને એ વળાંક શું છે? એક ફોન કોલ. ખબર પડે છે કે ગામમાં આવતા એક સગાની ગાડી રસ્તામાં જ બગડી ગઈ છે. બસ આટલી નાની વાત અને આ લોકોની બધી મોટી મોટી યોજનાઓ પર પાણી ફરી વળે છે. અને અહીંથી જે શરૂ થાય છે એ તો ખરેખર જોવા જેવું છે. એક નાનકડું બચાવ અભિયાન જે એક મોટા નાટકમાં ફેરવાઈ જાય છે. આજ તો મજા છે મોટી મોટી વાતો કરનારાઓને એક સાવ સાદા કામમાં ગૂંચવાતા જોવા. મદદ માટે જવાનું છે બરાબર, પણ અહીં પણ એ જ જૂની આદત. કોઈ કહે, અરે હું તો બહુ થાકી ગયો છું. બીજો કહે, ઝાડ પર ચડ્યો હતો ને એટલે કમર દુખે છે. કોઈને ભૂખ લાગી છે તો કોઈ કહે છે, એ તો તમારા સગા છે, તમે જાઓ. મતલબ સભામાં જવા માટે જેવા બહાના, એવા જ બહાના મદદ કરવા માટે. સારું, ચાલો જેમ તેમ કરીને નક્કી તો થયું કે જવું. હવે એ લોકોએ શું કર્યું? પાડોશીની ગાડી માંગી. પણ અસલી સમસ્યા તો હવે શરૂ થઈ. ગાડી તો મળી ગઈ, પણ કોઈને બરાબર ચલાવતા જ નથી આવડતી. એમાંથી એક ભાઈ તો પૂરા જોશમાં આવી ગયા. અરે મેં 20 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું છે, આ ગાડી તો મારા માટે રમત વાત છે. પણ જેવી ગાડી ચાલુ કરી તો ગાડી આગળ જવાને બદલે પાછળ જવા લાગી. હવે અંદર બૂમાબૂમ શરૂ થઈ ગઈ. અલ્યા પાછળ કેમ જાય છે? કોઈ બૂમ પાડે, બ્રેક ક્યાં છે? અરે હેન્ડબ્રેક માર. કોઈક તો વળી જ્ઞાન આપવા માંડ્યું. ગાડીમાં 2 બ્રેક હોય, એક હાથની ને એક પગની. અને આ બધું ક્યાં થઈ રહ્યું છે? ચાલતી ગાડીમાં. છેવટે બધા એટલા ગભરાઈ ગયા કે એકબીજા પર બૂમો પાડવા લાગ્યા. તું તો અમને બધાને મરાવી નાખીશ. તો હવે આખી વાતનું સાર સમજીએ. આ ગાડીવાળું નાટક છે ને, એ ખાલી એક મજાક નથી, એ આ લોકોની આખી માનસિકતાનો અરીસો છે. જેવી અંધાધૂંધી ગાડી ચલાવવામાં થઈ એવી જ અંધાધૂંધી એમના રાજકારણમાં છે. એમની પાસે એક નાની તાત્કાલિક સમસ્યાને ઉકેલવા માટે પણ એકતા કે આવડત નથી. એ લોકો ભ્રષ્ટ સરપંચને હટાવવાની મોટી મોટી વાતો તો કરે છે, પણ એમને તો એ પણ નથી ખબર કે બ્રેક કઈ છે અને એક્સલરેટર કયું. અને સમાનતાઓ જો, વાત તો મોટી મોટી, પણ કામ કરવાની આવડત ઝીરો. કંઈ કરવાનું આવે એટલે તરત બહાના તૈયાર. એકબીજાને મદદ કરવાને બદલે એકબીજા પર દોષ નાખવાનો. આ બધું શું બતાવે છે? કે એમની નિષ્ફળતાનું કારણ ખાલી સરપંચનો ડર નથી. અસલી સમસ્યા તો એ છે કે એમને એકબીજા પર ભરોસો જ નથી અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
અને એટલે જ છેલ્લે એક જ સવાલ મનમાં આવે છે. જે લોકોને ભેગા મળીને એક ગાડીને ધક્કો મારવો આટલો અઘરો લાગતો હોય, એ લોકો આખા ગામને આગળ કેવી રીતે લઈ જશે? જરા વિચારજો.